બાપુ એક સુંદર મજાનો મહેર જેવા મર્દોનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પોરબંદર તાબાના કળચ ગામના વૃદ્ધ મહેર એવા નાગાજણે 23 માઇલ દોડવાની શરતમાં જીત મેળવી એના વિશે પોરબંદરના મહારાણા શ્રી નટવરસિંહજી સાહેબ બહાદુરના હૃદયમાં એવી ભાવના વસી કે મારા રાજ્યની પ્રજાની શારીરિક શક્તિ ખીલે તેમજ પ્રજા બળવાન અને આરોગ્યવાન બને એ હેતુથી શ્રી હનુમાન જયંતીના પાવન અને મહાન ઉત્સવ પ્રસંગે શ્રી સુદામા મંદિરની સામેના ભાગે આવેલા વિશાળ મેદાનમાં શ્રી હનુમાન જયંતીનો ઉત્સવ ઉજવવા પ્રસંગે જુદી જુદી જ્ઞાતિઓની વ્યાયામ શાળાના યુવકોને તેમજ ગામડાની પ્રજાને આ મર્દાંગી ભરેલી રમતોમાં તથા અંગ કસરત પ્રયોગો જોવા માટે અને એમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવેલી હતી. આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પોરબંદર તાબાના ગામડાના મહેર જુવાનોને ખબર આપવા તથા તેના ઉત્સાહમાં વધારો કરવા તથા આવી કસરતો કરવામાં પોરબંદર રાજ્યની પ્રજા વધારે રસ દાખવતી થાય અને એમનો શારીરિક બાંધો અને તંદુરસ્તી જળવાઈ રહે એ ખાતર સ્વયં નામદાર મહારાણા શ્રી નટવરસિંહજી સાહેબ બહાદુર ચીફ એજ્યુકેશન ઓફિસર સાહેબને એક કાર્યના પ્રચાર માટે મહાલોમાં જગ્યા માટે અને સર્વદુ ઉત્સવ પ્રસંગે જે કસરતના કાર્યક્રમો મુકરર કરવામાં આવતા એ સંબંધીની એ વિસ્તારની સમજૂતી આપવા માટે તેઓ મહાલોમાં મોકલતા હતા. પોરબંદર તાબાના કળચ ગામના 65 વર્ષના એક વૃદ્ધ મહેર એવા નાગાજણને 20 માઇલની દોડવાની શરતમાં દાખલ થવાની ઈચ્છા થઈ અને 20 માઇલ દોડવાની આ શરતમાં તે દાખલ થવા માટે ચીફ એજ્યુ ઓફિસર માનનીય શ્રીમાન માકડ સાહેબને મળ્યા અને શ્રીમાન માકડ સાહેબે એમની વૃદ્ધાવસ્થા તથા એક લકડી શરીર જોઈને કહ્યું કે ભાઈ, તમે આ 20 માઇલની શરતમાં દોડવા માટે ઈચ્છા ધરાવો છો એ વાત સાચી છે અને ગર્વની પણ છે, પણ તમારી આ વૃદ્ધાવસ્થા અને તમારા આ શરીરનો નબળો બાંધો જોતા હું તમને આ શરતમાં દાખલ કરી શકું નહીં, કારણ કે 20 માઇલ દોડવું એ કાંઈ સહેલી વાત નથી. 20 માઇલ દોડવું એ લોઢાના ચણા ચાવવા બરોબર છે. માટે મારી વિનંતી છે કે હું આપને મજૂરી ના આપી શકું. પણ એવા નાગાજણે તો પોતાનું મન દ્રઢ બનાવી લીધું હતું અને તેણે માકડ સાહેબને કહ્યું કે હું એ જાણું છું અને મને એ વાતની પૂરેપૂરી ખાતરી છે, તેમજ એ બાબતનો પૂરેપૂરો વિચાર કરીને
ઘરેથી નક્કી કરીને જ આવ્યો છું. માટે મારે તો આ 20 માઇલ દોડવાની શરતમાં કોઈ પણ ભોગે દાખલ થવું જ છે. માટે આપ જરા પણ આનાકાની ના કરો અને મને આ 20 માઇલ દોડવાની શરતમાં દાખલ કરો. વૃદ્ધ એવા નાગાજણના અતિ આગ્રહથી શ્રીમાનસિંહ માકડ સાહેબને ઝૂકવું પડ્યું અને એવા નાગાજણને આ 20 માઇલ દોડવાની શરતમાં દાખલ કર્યા. અને શ્રી હનુમાન જયંતિના ઉત્સવ પ્રસંગે પોરબંદરની જુદી જુદી જ્ઞાતિના યુવાનો સાથે આ વૃદ્ધ મહેર એવા નાગાજણ પણ 20 માઇલ દોડવાની શરતમાં સામેલ થઈ ગયા. આ 20 માઇલ દોડવાની શરતમાં એવા નાગાજણે દોડવામાં 3જા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું. એ ખરેખર એક ગર્વની વાત હતી. આ વૃદ્ધ મહેર એવા નાગાજણ 3જા નંબરે આવેલા જોઈને પોરબંદર નામદાર મહારાણા બાપુ બહુ જ ખુશ થયા અને મહેર વૃદ્ધ એવા નાગાજણને પીઠ થપથપાવી અને શાબાશી આપી અને ઇનામ પણ આપ્યું. ત્યારબાદ મુંબઈ અને 1945માં બેંગ્લોરના મૈસૂરમાં 23 માઇલની દોડવાની શરતમાં ભાગ લેવા માટે નામદાર મહારાણા સાહેબ બહાદુરે મુંબઈ તથા બેંગ્લોર આ દોડવાની શરતમાં એવા નાગાજણને મોકલ્યા અને એની જવા આવવાની દરેક પ્રકારની સગવડ પણ કરી આપી. બેંગ્લોરમાં દોડવાની શરતમાં એવા નાગાજણનો 7મો નંબર આવ્યો અને મુંબઈમાં દોડવાની શરતમાં 5મો નંબર મેળવ્યો. જો કે 5મા નંબરે આવેલા વ્યક્તિને ઇનામ તો ન જ અપાય. શરત અનુસાર 3 નંબર સુધી જ ઇનામ આપવાનું નક્કી થયેલું હતું. છતાં પણ મુંબઈના ગવર્નર નામદાર કોલવિલ સાહેબે એવા નાગાજણને ખાસ ઇનામ આપવા માટે ખુશી બતાવી. એવા નાગાજણની સાથે દોડવામાં ભાગ લેનારા જુવાનો રસ્તામાં થાક ખાતા ખાતા વિસામો લેતા લેતા આવતા હતા. જ્યારે પોરબંદરના આ બહાદુર મહેર વૃદ્ધ એવા નાગાજણ તો 23 માઇલ દોડવાની શરતમાં ક્યાંય પણ થાક ખાધો નહોતો એવું નામદાર ગવર્નર સાહેબના જાણવામાં આવ્યું. અને ત્યારે મહેર એવા નાગાજણને નામદાર ગવર્નર સાહેબે ખાસ બોલાવીને એને ઇનામ આપવાનું નક્કી કરેલું અને એ ઉપરથી પોરબંદર રાજ્યના એજયુ ઓફિસર માકડ સાહેબને એવા નાગાજણની સાથે મુંબઈ જવા માટે નામદાર મહારાણા સાહેબે ફરમાન કરેલું. અને ત્યારબાદ છોટાલાલ લક્ષ્મીશંકર માકડ સાહેબ વૃદ્ધ એવા નાગાજણને લઈને મુંબઈ ગયા અને નામદાર ગવર્નર સાહેબે પોતાને હાથે એવા નાગાજણને ચાંદ પહેરાવ્યો અને ખરેખર વૃદ્ધ મહેર એવા નાગાજણનો આ પ્રસંગ મહેર જ્ઞાતિ માટે મગરૂર એટલે કે અભિમાન અને ગર્વ સમાન છે. મહેર સમાજના ગૌરવ સમાન વૃદ્ધ એવા નાગાજણને કોટી કોટી વંદન, લાખ લાખ અભિનંદન છે. તો બાપુ આ હતો મહેર જવા મરદો એવા નાગાજણ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.